ભારત એનર્જી ક્ષેત્રે 2030 પહેલાં જ તમામ લક્ષ્યાંકો હાંસલ કરી રહેશે. પીએમ મોદીનું ઇન્ડિયા એનર્જી વીકમાં સંબોધન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એનર્જી વીક 2025 કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે ભારત દરેક સેક્ટરમાં ઝડપથી વિકસી રહ્યો છે. આગામી 2 દાયકા ભારત માટે મહત્વના છે. છેલ્લા 10 વર્ષમાં ભારતનો જે ગ્રોથ જોવા મળ્યો છે તેને ધ્યાનમાં રાખતા વિશ્વાસ છે કે આપણે એનર્જી સેક્ટરમાં ગ્રોથ માટે મૂકેલા લક્ષ્યાંક પહેલાં જ હાંસલ કરી લઈશું. દિલ્હીમાં ઇન્ડિયા એનર્જી વીક 2025ની શરૂઆત કરતા વડાપ્રધાને કહ્યું કે વિશ્વના દરેક એક્સપર્ટ કહી રહ્યા છે કે 21મી સદી ભારતની સદી છે. ભારત પોતાનો જ નહીં પણ વિશ્વના ગ્રોથનો પણ વેગ આપી રહ્યો છે, જેમાં આપણા એનર્જી સેક્ટરની ભૂમિકા મહત્વની રહી છે. ભારતની એનર્જી મહત્વાકાંક્ષાઓ 5 પિલર પર નિર્ભર છે. પ્રથમ, આપણી પાસે રિસોર્સ છે જે આપણને વેગ આપે છે. બીજું, આપણે બ્રિલિયન્ટ માઇન્ડને ઇનોવેશન માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. બીજું, આપણી પાસે આર્થિક અને રાજકીય સ્થિરતા છે. અને ચોથું, ભારત પાસે જિયોગ્રાફિક સ્થિતિ છે જે એનર્જી ટ્રેડને વધુ આકર્ષક અને સરળ બનાવે છે. પાંચમું, ભારત ગ્લોબલ સસ્ટેનેબિલિટી માટે પ્રતિબદ્ધ છે, જેનાથી ભારતના એનર્જી સેક્ટરમાં નવી સંભાવનાઓ તૈયાર થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારત માટે આગામી 2 દાયકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી 5 વર્ષમાં અનેક માઇલસ્ટોન પાર કરવાના છે, જેમાં એનર્જી સેક્ટરના ઘણા લક્ષ્યાંકો 2030ની સમયમર્યાદા સાથે સંરેખિત છે. 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ઉમેરવા માંગે છે. ભારતે 2030 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનો લક્ષ્ય રાખ્યું છે. વધુમાં 2030 સુધીમાં 50 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો ટાર્ગેટ છે. ભારતે છેલ્લા 10 વર્ષમાં જે હાંસલ કર્યું છે તેનાથી અમને વિશ્વાસ અપાવ્યો છે કે અમે આ લક્ષ્યોને સમયમર્યાદા પહેલાં હાંસલ કરી લઈશું. છેલ્લા 10 વર્ષમાં ભારત 10થી 5મી અર્થવ્યવસ્થા બન્યું છે. 10 વર્ષમાં આપણી સોલાર એનર્જી ઉત્પાદન ક્ષમતા 32 ગણી વધારી છે. આજે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો સોલાર એનર્જી ઉત્પન્ન કરનારો દેશ છે. આપણી નોન ફોસિલ ક્ષમતા 3 ગણી વધી છે. પેરિસ સમજૂતી કરારને પૂર્ણ કરનાર G20 દેશોમાં ભારત પહેલો દેશ છે. આજે ભારત 90% ઇથેનોલનું મિશ્રણ કરી રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.